નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગીર સોમનાથ જિલ્લામાં અબજો રૂપિયાની ખનીજ ચોરી સામે આવી છે। ભૂમાફિયાઓ પર જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ તવાઈ બોલાઈ। 1.5 માસમાં 2.21 અબજની ખનીજ ચોરીનો દંડ ફટકારાયો। જિલ્લાના 26 સ્થળો પર દરોડામાં સામે આવી મસમોટી ખનીજ ચોરી। મંજૂર લીઝના ઓથા હેઠળ અબજો રૂપિયાની ખનીજ ચોરીને અંજામ અપાયો હતો। કોડીનાર તાલુકામાં સૌથી વધુ 16 સ્થળો પર ખનીજ ચોરી। ઉના, વેરાવળ અને તલાલા તાલુકામાં 10 સ્થળો પર દરોડા। 1.5 માસના ટૂંકા ગાળામાં અબજોની ખનીજ ચોરીના દંડ પર રેકોર્ડ બ્રેક। જિલ્લા કલેક્ટરની આકરી કાર્યવાહીના પગલે ભૂમાફિયાઓ બન્યા ભોબીતર। આપણે જે લીઝો મંજૂર થઈ હોય એ બરોબર કામ કરે છે કે નહીં એના માટે અમે અમારા રેવન્યુ તલાટી અને સર્કલોની ટીમ બનાવી દરેકને પોતાનો જે વિસ્તાર હોય એમાં મોકલી અને ગોચર સરકારી જમીનમાં કાંઈ ખોદકામ કે ખાણ ચાલતું હોય એ ડિટેલો મગાવેલી અને સર્ટિફિકેટ પણ લીધેલા, સાઇન્ડ કોપી મગાવેલી કે ભાઈ અમારા વિસ્તારમાં આટલી ખાણો ચાલે છે। એના આધારે પછી આપણે સેમ ટીમ બનાવી અને ખાણ ખનીજ અને રેવન્યુના માણસોને મોકલી અને આની તપાસણી કરાવી। એમાં એ ધ્યાન ઉપર આવ્યું કે આ લોકો જે લીઝ મંજૂર થયું એની બહાર એક તો નીકળી ગયા હતા અને મંજૂર જ થયું છે બહારથી એવું જ લાગે કે આ મંજૂર થયેલા વિસ્તારમાં જ જેનું ખાણ કામ કરે છે, પણ હકીકતમાં એ લોકો ઓવરલેપિંગ કરીને બહાર નીકળી ગયા હતા અને બહારની બાજુએ જે લીઝ મંજૂરી વગર વિસ્તાર હોય તેમાં એના ખાણકામ કરતા હતા। આવી આપણે 26 જગ્યાએ આપણે એની રેડો કરી। એમાં કુલ 23 લાખ મેટ્રિક ટન અને 221 કરોડ અંદાજિત રકમનો અત્યારે આપણે કેસ કરેલ છે અને એનું હિયરિંગ છે એ અત્યારે મારી પાસે ચાલુ છે।